જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને ગુણોથી ભરપૂર ગોટલીનો મુખવાસ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગોટલીનો મુખવાસ બનાવવા માટે મેં અહીં 15 કેરીના ગોટલા લીધા છે. મેં તેને 2-3 વાર સારી રીતે પાણીથી ધોઈ અને 2 દિવસ માટે તડકામાં સારી રીતે સૂકવી દીધા હતા. જનરલી લોકો કેરી ખાઈને ગોટલી છે તે ફેંકી દે છે, પણ આ ગોટલીમાંથી આપણે ખૂબ જ સ્વાદિષ્ટ મુખવાસ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, જેમાં ખૂબ જ ઝાઝા વિટામિન્સ હોય છે. તમે આ ગોટલીના મુખવાસને 2 રીતે બનાવી શકો છો. એક કે તમે આ ગોટલીને પહેલાં ભાંગી અને તેમાંથી અંદરથી ગોટલી કાઢી અને તેને બોઇલ કરો, અને બીજી રીતે કે આપણે ડાયરેક્ટ આ ગોટલાને બાફી નાખીએ. પણ જો આપણે આ ગોટલીને ભાંગીને પછી બોઇલ કરશું તો એ આપણે ભાંગવામાં આપણને ઝાઝી મહેનત લાગશે. એના કરતાં આપણે આ ગોટલીને ડાયરેક્ટ જ એક કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આ કુકરમાં ગોટલા છે ડૂબે તેટલું આમાં પાણી નાખી દેશું. હવે આપણે આ કુકરનું ઢાંકણું છે તે બંધ કરી દેશું. હવે આપણે આ કુકરને ગેસ ઉપર રાખી દેશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આની 12 થી 15 સીટી કરી લેશું. આપણે આને હાઈ ફ્લેમ પર સીટી નથી કરવાની, નહીંતર આ ગોટલી છે તે અંદરથી પાકશે નહીં. તેથી આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ જ રાખવાની છે. કુકરમાંથી વરાળ નીકળી ગઈ છે, તો આપણે કુકરનું ઢાંકણું ખોલી લેશું. હવે આપણે આ ગોટલીને પાણીમાંથી કાઢી લેશું. હવે આ ગોટલી આપણે ટચ કરી શકીએ તેટલી ઠંડી થવા દેશું. ગોટલી સરસ ઠંડી થઈ ગઈ છે, તો હવે આપણે એને તોડી લેશું. ગોટલી તોડવા માટે આપણે જ્યાં ઉપરનો કોર્નરનો પાર્ટ છે તેની ઉપર આપણે એને દસ્તાથી મારશું. ત્યાં મારવાથી અહીંયા ઉપરના પાર્ટથી તે તરત જ ખુલી જશે. તમે જોઈ શકો છો તો કેવી સરસ રીતે આ ઉપરથી ખુલી ગઈ છે. હવે આપણે આના હાથોથી થોડું ખોલશું તો તે સહેલાઈથી ખુલી જશે અને ગોટલી બહાર આવી જશે. આપણી ગોટલી છે તે કેવી સરસ રીતે બફાઈ ગઈ છે. અને જો તમે આ રીતે ગોટલીને બાફશો તો અંદરથી ગોટલી ક્યારેય પણ તૂટેલી નહીં નીકળે. આ રીતે આખી જ નીકળશે. આ રીતે જ આપણે બધી ગોટલી કાઢીને તૈયાર કરી લેશું. આપણે બધી ગોટલીને ભાંગી અને આ નીકાળી લીધી છે. જો કોઈ પણ ગોટલીમાં આ રીતે થોડાક પણ જો છોતલા હોય તો તે આપણે કાઢી નાખવાના છે, અને આ છોતલા પણ ખૂબ જ સહેલાઈથી નીકળી જાય છે. હવે આપણે આ ગોટલીને કાપી લેશું. જો તમે આ મુખવાસને ખમણીને જો બનાવવા માંગતા હોય તો તેમ પણ બનાવી શકો છો, અને આ રીતે મોટા મોટા પીસ કરીને પણ બનાવી શકો છો. આપણે બધી ગોટલીને સરસ રીતે કાપી લીધી છે. હવે આપણે આ ગોટલીને સારી રીતે ખુલ્લી કરી લેશું. હવે આપણે આ ગોટલીને સૂકવવાની છે. તમે એને ફેનની નીચે પણ સૂકવી શકો છો અને તડકામાં પણ સૂકવી શકો છો. તો હું આને 1 દિવસ માટે તડકામાં સારી રીતે સૂકવી લઈશ. મેં આને 1 દિવસ માટે તડકામાં સારી રીતે સૂકવી લીધી છે, અને આપણી ગોટલી છે તે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જો તમે આ ગોટલીને તડકાની બદલે પંખામાં સૂકવવા માંગતા હોય તો તેના માટે તમને 2 થી 3 દિવસનો સમય લાગશે. હવે આપણે આને શેકી લેશું. મુખવાસ શેકવા માટે મેં અહીં એક પેનમાં 1/2 ટેબલ સ્પૂન ઘી લીધું છે.
હવે આપણે આમાં આપણી જે કટ કરેલી ગોઠલી છે તે નાખી દઈશું. હવે આપણે આ ગોઠલીને ધીમી આંચ ઉપર 5 થી 8 મિનિટ માટે શેકવાની છે. મુખવાસ સરસ રીતે શેકાઈ ગયો છે અને ગોલ્ડન થઈ ગયો છે અને આપણો મુખવાસ છે તે ખૂબ જ સરસ ક્રિસ્પી બની ગયો છે. હવે આપણો મુખવાસ તો શેકાઈને તૈયાર છે, પણ આપણે કોઈ પણ વસ્તુ છે તે ચટપટી અને ટેસ્ટી હોય તો જ ખાઈએ છીએ. તો આપણે આ મુખવાસને ચટપટો બનાવવા માટે એમાં મસાલા નાખી દઈશું, જેને કારણે આપણને આ મુખવાસનો બેનિફિટ પણ મળશે અને સાથે તેનો સ્વાદ પણ મળશે. 1/2 ટીસ્પૂન સંચળ નાખશું, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, સાથે જ 1/4 ટીસ્પૂન મરી પાવડર નાખી દઈશું. મસાલાને મુખવાસ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ બધા મસાલાને કારણે આપણો મુખવાસ છે તે ખૂબ જ ચટપટો બની ગયો છે, જેને લીધે આપણને આ મુખવાસ ખાવાની ખૂબ જ મજા આવશે. બધા મસાલા મુખવાસમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો તૈયાર છે આપણો ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર ગોઠલીનો મુખવાસ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મુખવાસને ઠંડો થવા દઈશું. ત્યારબાદ આપણે એને એરટાઇટ ડબ્બામાં પેક કરી આખા વર્ષ માટે તેને યુઝ કરી શકીએ છીએ.